હવે સુરતીઓ પણ માણશે કેરળ જેવી વોટર મેટ્રોની મજા। 22 નવેમ્બરે ટેકનિકલ ટીમ સુરત આવશે। સુરત શહેરમાંથી પસાર થતી તાપી નદી સુરતીઓની પીવાના પાણી માટે જીવાદોરી છે, પરંતુ હવે તાપી નદી પર બેરેજ સાકાર થાય પછી સુરત પાલિકા તાપી નદીનો મહત્તમ ઉપયોગ કરીને તાપી રિવરફ્રન્ટ ધ્યાને રાખીને વોટર ટ્રાન્સપોર્ટને ઇન્ટિગ્રેટેડ કરવા વિચારણા થઈ હતી। પાલિકા કમિશનરની વિદેશમાં મુલાકાત દરમિયાન કોચીના વોટર મેટ્રોના ટેકનિકલ સભ્યોની ટીમ સાથે પણ મુલાકાત થઈ હતી। સુરત મ્યુનિસિપલ કમિશનર સાથેની ચર્ચા બાદ આગામી 22 નવેમ્બરના રોજ સુરત ખાતે કોચી વોટર મેટ્રોની ટેકનિકલ સભ્યોની ટીમ આવશે। આ ટીમ સાથે સુરત પાલિકાની ટીમ બેરેજના અપસ્ટ્રીમની મુલાકાત લેશે। સુરતમાંથી પસાર થતી તાપી નદી પર બેરેજ બનાવવા માટે કવાયત શરૂ થઈ ગઈ છે। તાપી નદી પર બેરેજ બનવા સાથે સુરતીઓને પીવાના પાણીનો સ્ત્રોતમાં વધારો થશે। આ ઉપરાંત તાપી નદી 12 માસ પાણીથી ભરાયેલી હોય તેવા સમયે તાપી નદીમાં ટ્રાન્સપોર્ટેશન માટે પણ ઉપયોગ થઈ શકે તે માટે આયોજન થઈ રહ્યું છે। સુરત પાલિકાના આજે રજૂ થયેલા ડ્રાફ્ટ બજેટમાં તાપી રિવરફ્રન્ટ ધ્યાને રાખીને વોટર ટ્રાન્સપોર્ટને ઇન્ટિગ્રેટેડ કરવા બજેટમાં જોગવાઈ કરવામાં આવી હતી। ભારતના કોચી વિસ્તારમાં દેશની પહેલી વોટર મેટ્રો છે, તેવી જ રીતે હવે સુરતમાં વોટર મેટ્રો બનાવવા માટે આયોજન થઈ રહ્યું છે। થોડા સમય પહેલા પેરિસ ખાતે ટ્રાન્સપોર્ટેશન અંગેના વર્કશોપમાં ગુજરાત સરકાર વતી પ્રતિનિધિ તરીકે હાજર સુરત પાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ સાથે કોચી વોટર મેટ્રો પ્રોજેક્ટના ટેકનિકલ હેડ પણ ઉપસ્થિત હતા। તેમની આ મુલાકાત બાદ સુરતમાં પણ તાપી નદીમાં વોટર મેટ્રો અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। મ્યુનિસિપલ કમિશનર સાથેની બેઠક બાદ એસીઈ ભગવાગર અને તેમની ટીમને કોચીના તજજ્ઞોની ટીમને તાપી નદીના બંને કાંઠે સૂચિત બેરેજના અપસ્ટ્રીમ વિસ્તારમાં નદી કાંઠાની વિઝિટ માટેની જવાબદારી સોંપવામાં આવી છે। સુરતમાં 108 કિલોમીટર લાંબા BRTS કોરિડોરને પણ સાંકળીને સૂચિત બેરેજના અપસ્ટ્રીમમાં કઈ જગ્યાએ વોટર મેટ્રો માટેના સ્ટેશન ઊભા કરી શકાય તે અંગેની સ્થળ વિઝિટ કરી શક્યતાની ચકાસણી કરવામાં આવશે। સુરતમાં વોટર મેટ્રો અંગે કવાયત શરૂ થઈ છે તેવા સમયે કોચી વોટર મેટ્રોની ટીમની આ મુલાકાત સુરત શહેર માટે ઘણી જ મહત્વની સાબિત થઈ શકે તેમ છે। ખાસ કરીને સૂચિત બેરેજ સાકાર થયા બાદ તાપી નદીના અપસ્ટ્રીમમાં પાણીનો પ્રવાહ જળવાઈ રહેશે। તે સ્થિતિમાં શહેરીજનોને વોટર મેટ્રો ખૂબ જ ઉપયોગી થઈ પડે તેમ છે। વિદેશોમાં આ પ્રોજેક્ટ ખૂબ જ સફળ થયો છે અને આ પ્રોજેક્ટ બહુ ખર્ચાળ પણ નથી। કોચીની ટીમની વિઝિટ બાદ તેમના દ્વારા અપાનારા અભિપ્રાય પર આ પ્રોજેક્ટ સફળ થશે કે નહીં તેનો આધાર રહેશે। કોચીમાં ઉપયોગમાં લેવાતી વોટર મેટ્રો પ્રોજેક્ટ માટેની તમામ બોટ ઇલેક્ટ્રિક છે, જેથી પર્યાવરણની દૃષ્ટિએ પણ તે નુકસાનકારક નથી। TV18 ન્યૂઝ સુરત।